સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી। યુવકે પોતાની પાસે બોમ્બ હોવાનો દાવો કરતા અફરાતફરી મચી। એરપોર્ટને કોર્ડન કરી લેવામાં આવ્યું અને યુવકની તલાશી લેવામાં આવી હતી। યુવક પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જેને પગલે રાહતનો શ્વાસ લેવાયો છે। પોલીસે યુવકની અટકાયત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી દિવેશ, શું અફવા હતી અને શું કામગીરી કરવામાં આવી? બિલકુલ ધરતી જે પ્રકારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે એક યુવક ત્યાંથી આવ્યો હતો ને ત્યાં યુવક આવતાની સાથે જ પોલીસ સ્ટાફ હતો તેમજ એરપોર્ટનો જ્યારે સ્ટાફ ઉભ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે મારી પાસે બોમ્બ છે અને તેને જ લઈને આખો એરપોર્ટનો સ્ટાફ છે તે ચોંકી ઉઠ્યો હતો। તાત્કાલિક જ આખો એરપોર્ટ જે છે તે કોર્ડન કરી લેવામાં આવ્યું હતું અને યુવક જે છે તેમની તલાશી લેવામાં આવી હતી, પરંતુ તલાશી લેતા તેમની પાસેથી કોઈ પણ વાધારજનક વસ્તુ મળી ન હતી ને તેના જ કારણે તમામે રાહતનો શ્વાસ લીધો હતો। જો કે આ યુવાન જે છે તેમને હાલ એરપોર્ટ સ્ટાફે પોલીસને હવાલે કર્યો હતો અને સમગ્ર મામલે ડુમસ પોલીસે યુવકની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી દિવેશ, વિગત બદલ આપનો આભાર।